તો વરસાદમાં અમદાવાદના રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે। તૂટેલા રોડની કામગીરીમાં એએમસીની ઉદાસીન કામગીરી। બેસી ગયેલા રોડ પર માત્ર કપચી પાથરી દીધી છે। નરોડા ગેલેક્સી રોડ પર આવેલા અંડરપાસનો રોડ બેસી ગયો છે। રોડ પર માત્ર કપચી પાથરી અને તંત્રએ સંતોષ માન્યો છે। કપચી નીચે હજી પણ પોલાણ યથાવત છે। મોટો અકસ્માત થવાની શક્યતાઓ છે। અંડરપાસ નીચેથી દિવસમાં હજારો વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। ચોમાસાની સિઝન શહેરમાં રોડ રસ્તાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ એ રસ્તાને જો સમારકામ કરવાના બદલે ઢાંકવાનો પ્રયત્ન કરે તો એનું સોલ્યુશન શું આવી શકે? આવી જ કંઈક કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે। હાલ હું ગેલેક્સી પાસે જે અંડરપાસ છે ત્યાં ઉપસ્થિત છું। આપ દ્રશ્યો જુઓ કે આ રોડ જે છે એ ગઈકાલે બેસી ગયો અને અંડરપાસ ઉપરનો આ રોડ છે અને એના દ્રશ્યો આપ જુઓ કે માત્ર કાચું કામ કરવામાં આવ્યું છે। એટલે કે જો કોઈક વ્યક્તિ અથવા તો ભારે વાહન અહીંથી પસાર પણ થાય તો એ સીધો ને સીધું ગાડી સમેત આ રોડ બેસી જાય તે પ્રકારની સ્થિતિ છે। આ માત્ર કાચું કામ છે। આપ જુઓ કે જે મટીરિયલ છે એમાં પાકું કામ કરવામાં નથી આવ્યું। આ ખાલી જે કપચી છે એ પાથરવામાં આવી છે અને પરિસ્થિતિ એ છે કે આ જે ઊંડો જે ખાડો છે એ સમારકામ કરવાનું કામ હજી સુધી કરવામાં જ નથી આવ્યું। આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીંથી જો કોઈ વાહન પસાર થાય તો કયા પ્રકારની પરિસ્થિતિ બને એનો અંદાજ આપ લગાવી શકો છો। આસપાસનો રોડ છે એ ગઈકાલે બેસી ગયો અને અહીં સમારકામ કરવાને બદલે માત્ર ને માત્ર કાચું કામ કરવામાં આવ્યું છે। આપ જુઓ કે આખો ને આખો જે ખાડો છે એ યથાવત જ છે। આવી જ કામગીરી માત્ર એક જ જગ્યાએ નહીં પરંતુ શહેરમાં છે। આખો આ લાકડી જે છે અંદર ઘૂસી રહી છે। આપ અંદાજ લગાવી શકો છો કે આ કેટલું જોખમકારક હોઈ શકે છે। સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો ગઈકાલે અહીં કઈ પ્રકારની પરિસ્થિતિ હતી? ગઈકાલે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી। અહીંયાથી કોઈ વાહન પસાર થવું એટલે બહુ મોટું જોખમ હતું। ઇવન ચાલતા જાય એ માણસને પણ જોખમ લાગતું હતું। પાણી ભરેલું હતું અને એકદમ ઊંડો ખાડો હતો કે અંદાજ ના આવી શકે કે કેટલું ઊંડું હોઈ શકે છે। એટલે એ થોડું જોખમી તો હતું। અને અત્યારે સવારે મેં જોયું તો આ પ્રમાણે એમને ઉપર છલ્લું આ બધું ખાલી સાંધા સુધી કરેલી છે, જે હજુ પણ જોખમી છે। આ તમે જોયું હમણાં લાકડી બતાવીને જે બતાવ્યું લાકડી નાખીને, એ હજી પણ એટલો ખાડો એમને જ છે। હજી આની અંદર કોઈ પણ જાતનો સુધારો કે આપણે સંતોષજનક જે કાર્ય કહેવાય એ કોઈ કાર્ય થવામાં આવ્યું નથી। બિલકુલ, હાલ જે કામ કરવામાં આવ્યું છે આપ જુઓ કે આ જે કપચી છે માત્ર એ જ પાથરવામાં આવી છે। ડામર સહિત જે કામગીરી કરવી જોઈએ, એક જે પાકું કામ કરવું જોઈએ એવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। અને મહત્વની વાત એ છે કે આ અંડરપાસ ઉપરનો સ્લેબ છે જે ગઈકાલે ઉખડી ગયો, જે રોડ છે એ બેસી ગયો। આપ આ તિરાડો જોઈ શકો છો। આખો ને આખો સ્લેબ જો અંડરપાસની ઉપરનો છે અને નીચે બેસી જાય તો નીચેના વાહન ચાલકોને પણ મોટી હોનારત સર્જાઈ શકે, મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે, પરંતુ એવી કોઈ જ ધ્યાન જે રાખવાની કામગીરી કરવી જોઈએ એ નથી કરવામાં આવી અને માત્ર ને માત્ર ઉપર છલ્લું કામ કરવામાં આવ્યું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।